મારું નામ શર્મા રુદ્ર પ્રતાપ છે. આજે હું તમને અમારા પ્રોજેક્ટ પીઝો ઇલેક્ટ્રિક પાવર જનરેશન વિશે માહિતી આપીશ. આ અમારા પ્રોજેક્ટના પાર્ટનર્સ છે. મારું નામ કથા પ્રથમ છે. મારું નામ પટેલ હાર્દિક છે. એન્ડ પટેલ વરુણ કે જે વિડીયો ઉતારે છે. આજે હું તમને મારા પ્રોજેક્ટ પીઝો ઇલેક્ટ્રિક પાવર જનરેશન વિશે માહિતી આપીશ. આ અમારો પ્રોજેક્ટ છે. આમાં અમે એક પાવર બેંક 10,000 mAhનો 4 પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર અને 4 ડાયોડ યુઝ કર્યા છે, જેનો બ્રિજ રેક્ટિફાયર બનાવીને પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર જે એસી સપ્લાય પ્રોડ્યુસ કરશે એને ડીસીમાં કન્વર્ટ કરવા માટે યુઝ કર્યો છે. આની અંદર જે સોલ છે તે પ્લાસ્ટિકનો છે, જેની ઉપર 4 પીઝો ઇલેક્ટ્રિક સેન્સર અને બ્રિજ રેક્ટિફાયર ફિટ કર્યો છે. તે રિમૂવેબલ છે. હું તમને એ કાઢીને બતાવું. ચાલો. સોલ અમે શૂઝમાંથી કાઢ્યો. આમાં 4 પીઝો ઇલેક્ટ્રિક સેન્સર, એક અહીં, એક અહીં, એક અહીં અને એક અહીં, એવી રીતના 2 આગળ, 2 પાછળ અને 2 આગળ સેટ કર્યા છે. એને પેરેલલમાં જોઈન્ટ કર્યા છે અને અહીં આગળ વચ્ચે બ્રિજ રેક્ટિફાયર બનાવ્યા છે 4 ડાયોડનો યુઝ કરીને. 1 2 3 4 અને ત્યારબાદ એને ડીસીમાં કન્વર્ટ કરીને પાવર બેંકમાં સપ્લાય આપ્યો છે. આ પાવર બેંક એ 10,000 mAhનો છે. પૂરતો હિસાબ કર્યા બાદ ખબર પડે કે 20 થી 30 મિનિટ ચાલવાથી પાવર બેંક અડધા ઉપર ચાર્જ થઈ જાય છે અને 10 થી 20 મિનિટ રનિંગ કરવાથી અડધો પાવર બેંક ચાર્જ થઈ શકશે. હવે હું તમને અમારા પ્રોજેક્ટના પોસ્ટર વિશે સમજાવીશ. અમારા પોસ્ટરમાં સૌથી પહેલો પાર્ટ એ એબ્સ્ટ્રેક્ટ અમે રાખ્યો છે. એમાં અમે માહિતી લખી છે કે તમે કેવી રીતના ચાલવાથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકો છો. આ પ્રોજેક્ટ પાછળ શું અમારો કોન્સેપ્ટ છે તે લખ્યો છે. કોન્સેપ્ટ જોઈએ તો એમાં લખ્યું છે કે પીઝો ઇલેક્ટ્રિસિટી વોઝ પ્રેઝન્ટ એવર સિન્સ મિડ 18th સેન્ચુરી. એટલે 18મી સદીથી પીઝો ઇલેક્ટ્રિસિટી એ આપણા વચ્ચે છે, પણ આપણને ખબર નથી. પીઝો ઇલેક્ટ્રિસિટી ઇઝ ધ ઇલેક્ટ્રિક ચાર્જ ધેટ accumulate in certain solid materials such as crystals, certain ceramics in response to applied mechanical force. એટલે કે ઘણા પદાર્થો એવા છે જેમ કે ક્રિસ્ટલ, અમુક પ્રકારના સિરામિક્સ કે જેની પર દબાણ પડવાથી તે ઇલેક્ટ્રિક ચાર્જ એક્યુમ્યુલેટ કરે છે, એટલે એમાંથી પસાર કરે છે, પ્રોડ્યુસ કરે છે ઇલેક્ટ્રિક ચાર્જ. અવર પ્રોજેક્ટ ઇઝ ટુ મેક સ્માર્ટ શૂઝ ધેટ કેન ચાર્જ યોર પાવર બેંક. અમારો પ્રોજેક્ટ એવો છે કે જે તમારા પાવર બેંક, સ્માર્ટફોન, સ્માર્ટ ડિવાઇસીસ, સ્માર્ટ વોચ વગેરેને ખાલી ચાલવાથી ચાર્જ કરી શકે એવું કંઈક વિચાર્યું છે. અવર શૂઝ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિકલ એનર્જી બાય વોકિંગ ઓર રનિંગ ઇટસેલ્ફ. એટલે અમારો પ્રોજેક્ટ એવો છે કે જે ચાલવાથી કે દોડવાથી એની જાતે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીને પાવર બેંકને ચાર્જ કરી શકે. ઇટ ડઝ નોટ સ્પોઇલ એની કાઇન્ડ ઓફ પોલ્યુશન એન્ડ પ્રોડ્યુસીસ ઇલેક્ટ્રિક એનર્જી બાય વોકિંગ ઓર રનિંગ. એટલે કે એ કોઈ પ્રકારનું લાઈક ટ્રેડિશનલ સોર્સિસ એ કોઈ પ્રકારની પ્રદૂષણ નથી કરતું. એ ગ્રીન એનર્જી છે એક પ્રકારે, અને તે ચાલવા અથવા રનિંગ કરવાથી એનર્જી પ્રોડ્યુસ કરે છે. એટલે ચાલવાનું અથવા રનિંગ કરવાનું એ હેલ્થ માટે પણ સારું છે. એટલે આનાથી 2 કામ થઈ શકશે આપણે. બોલી ચાલ. હવે હું તમને અમારા પ્રોજેક્ટના પોસ્ટરનો બીજો પાર્ટ સમજાવું, જે છે ઇન્ટ્રોડક્શન. હવે હું તમને અમારા પ્રોજેક્ટના પોસ્ટરનો બીજો પાર્ટ સમજાવીશ કે જે ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શનને અમે 3 મુદ્દામાં સ્પેસિફાઈ કર્યો છે. પહેલો મુદ્દો પ્રોબ્લેમ સમરી, બીજો પ્રોબ્લેમની સ્પેસિફિકેશન્સ અને ત્રીજું એ માટેનો અમારો સોલ્યુશન કે જે અમારો પ્રોજેક્ટ છે. પહેલો મુદ્દો પ્રોબ્લેમ સમરી. ટુડે એનર્જી ડિમાન્ડ ઇઝ ઇન્ક્રીઝિંગ શાર્પલી, therefore the need of conservation energy and utilize available energy efficiently is very important. એટલે આજની તારીખમાં દુનિયામાં એનર્જીની ડિમાન્ડ એ કન્સિસ્ટન્ટલી વધતી જાય છે. કોઈને પણ ઓછી એનર્જી મળે તે બરદાસ્ત નથી. કોલ પાવર, ન્યુક્લિયર પાવર ઇઝ ધ મોસ્ટ કોમન એનર્જી સોર્સ યુઝડ ઇન ધ વર્લ્ડ ધીસ ટાઈમ. એટલે ટ્રેડિશનલી કોલ પાવર, ન્યુક્લિયર પાવર એ એનર્જી પ્રોડ્યુસ કરવાના મોસ્ટ કોમન સોર્સ છે આજની તારીખમાં દુનિયામાં, કે જે ઓછા છે અને એક સમય એવો આવશે કે જ્યારે તે ખતમ થઈ જશે અને આપણને બીજા સોર્સિસ જોઈશે એની. ધેન past decade our country has been tapping to renewable energy like solar power, wind power, hydropower, although it's not rendered free and its price continuously changes. એટલે કે લાસ્ટ વર્ષ ગયા અમુક વર્ષોમાં આપણા દેશમાં પણ વિન્ડ પાવર, સોલર પાવર, હાઇડ્રો પાવર એવી ગ્રીન એન્ડ રિન્યુએબલ એનર્જીને વધુમાં વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે.
પણ પ્રોબ્લેમ એવી છે કે એ ફ્રી નથી. એને બનાવવામાં વધારે એનર્જી જાય છે. એને બનાવવામાં જેટલી એનર્જી જાય છે એના કરતાં અડધી તો એને બનાવવામાં જ જતી રહે. જેટલી એનર્જી ઉત્પન્ન કરે એના કરતાં અડધી તો એને બનાવવામાં જ જતી રહે છે. પણ એના જે પ્રાઇસ છે, એના જે કિંમત છે સેટઅપ કરવાની, એનર્જી બનાવવાની, તે કન્ટિન્યુઅસલી ચેન્જ થતી રહે છે. એટલે આપણા જેવા લોકો જોડે સુધી એ પહોંચવી બહુ મુશ્કેલ છે. ધેન અવર પ્રોજેક્ટ ઇઝ મોસ્ટલી અબાઉટ રિન્યુએબલ એનર્જી. અમારા પ્રોજેક્ટમાં મોસ્ટલી રિન્યુએબલ એનર્જી પર જ બેઝ છે. અવર ગોલ ઇઝ ટુ ફાઇન્ડ અ ન્યૂ સોર્સ ઓફ રિન્યુએબલ એનર્જી, સમથિંગ ધેટ ડઝ નોટ ડિપેન્ડ ઓન વિન્ડ, વોટર ઓર સનલાઇટ. એટલે અમારો પ્રોજેક્ટ એવો છે કે કંઈક નવું રિન્યુએબલ એનર્જીનો સોર્સ અમે બનાવવાની કોશિશ કરીએ કે જે પાણી, હવા, તાપ એ વગર પર ડિપેન્ડેડ નથી. સો વી ડીડ સમ રેન્ડમ રિસર્ચ એન્ડ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ અ ન્યૂ ટાઈપ ઓફ એનર્જી સોર્સ. તો અમે પ્રોજેક્ટ બનાવવા માટે કંઈક વિચાર્યું, કંઈક રેન્ડમ રિસર્ચ કરી પહેલાં તો અમે એની પરથી અમને આઈડિયા આવ્યો અને ધેન અમે પ્રોજેક્ટ પર આગળ વધ્યા. હવે હું તમને બીજો મુદ્દો સમજાવું, પ્રોબ્લેમ સ્પેસિફિકેશન. આમાં શું પ્રોબ્લેમ અમને નડી એ હું તમને સમજાવું, અને ગ્લોબલી શું પ્રોબ્લેમ ચાલી રહી છે એનર્જીને લઈને તે હું તમને સમજાવું. ગ્લોબલ ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન has continued to go up rapidly at a rate faster than energy consumption. ગ્લોબલ એનર્જી જે કન્ઝમ્પશન છે તે એનર્જી જે બને છે તેના કરતાં વધારે સ્પીડે વધતું જાય છે. એટલે જે એનર્જી આપણે પ્રોડ્યુસ કરીએ છીએ દર વર્ષે તેના કરતાં વધારે નીડ થતી જાય છે એનર્જીની દર વર્ષે, અને તે લગાતાર વધતી જ જાય છે. Between 1980 and 2013, the world's annual electricity consumption rose from 7,300 terawatt-hour to 22,100 terawatt. એટલે કે એક રિસર્ચ પ્રમાણે 1980 થી 2013ની વચ્ચે દુનિયાનું એન્યુઅલ એટલે વાર્ષિક ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન એ વધી ગયું. કેટલું વધ્યું? 7,300 ટેરાવોટથી 22,100 ટેરાવોટ. ઇટ મીન્સ ઇટ કોસ્ટ ધ વર્લ્ડ ઓવર $1 બિલિયન એવરી યર. એટલે આ દુનિયા ખાલી એનર્જી સપ્લાય, પ્રોડ્યુસ એન્ડ કન્ઝમ્પશન કરવા માટે $1 બિલિયન ઉપર પે કરે છે દર વર્ષે, અને તે વધતું જાય છે. ઇફ યુ ફુલ્લી ટ્રેન એન્ડ રિચાર્જ યોર સ્માર્ટફોન એવરી ડે લાઈક નોર્મલ ડેઝ, કે જે થવાનું જ છે, રોજ આપણે બેટરી ડાઉન થવાની છે ને રોજ ચાર્જ કરવી જરૂરી જ છે. Then over the course of a year you would have to feed it about 2,000 watt hours or 2 kilowatt hour every year. તો આ પ્રમાણે દર વર્ષે તમારે તમારા ફોનને 2,000 વોટ આવર્સ અથવા 2 કિલોવોટ આવર એનર્જી ખવડાવવી પડશે, ફીડ કરવી પડશે. એની વગર તમારું કામ નહીં ચાલે, અને આ નોર્મલ છે જે વધતું જાય છે. But we always need more energy and more energy for not just for smartphones but for every electric devices we used. પણ આપણે ફક્ત સ્માર્ટફોનને જ ચાર્જ નથી કરતા, એની સાથે ઘણા બધા ડિવાઇસીસ હોય છે આપણા ઘરમાં. સ્માર્ટ વોચ, યુએસબી, ઘણા બધા ડિવાઇસીસ હોય છે જેને ચાર્જ કરવાની જરૂર પડે છે. એમાં પણ ઘણી બધી એનર્જી યુઝ થાય છે. The all energy we use is supplied to us from nearest power plant and it cost money as well as manpower too. એટલે કે આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટી આવે છે તે મેઇનલી આપણા સૌથી નજીકના પાવર સ્ટેશનથી સપ્લાય કરવામાં આવે છે, જે રૂપિયામાં જ નહીં પણ મેન પાવરમાં બી ખૂબ ખર્ચાળ હોય છે. The solution is that we have to give everyone a clean and personal source of energy. સોલ્યુશન એવા પ્રકારનો છે કે આપણે બધાને જ પર્સનલી પોતાનો એનર્જી સોર્સ, એ પણ જે રિન્યુએબલ હોઈ શકે, પાછું મળી શકે આપણને, એકવાર વાપરીને એને ફેંકી ના દેવું પડે, કે જે ભંગાણ ન થઈ જાય એકવાર વાપર્યા પછી. એવો એક સોર્સ આપવો પડે કે જેથી બધા જોડે પોતાની એનર્જીનો સોર્સ હોય અને બધા પોતાની એનર્જી પોતે પ્રોડ્યુસ કરીને યુઝ કરી શકે. We have planned to make a small piezoelectric power generator which can be fit into a shoe directly. અમે એવું પ્લાન કર્યું કે એક પીઝોઇલેક્ટ્રિક જનરેટર બનાવીએ કે જે શૂઝમાં ડાયરેક્ટલી ફિટ થઈ શકે. હું તમને એ સમજાવું. આ એ પીઝોઇલેક્ટ્રિક જનરેટર છે કે જેને અમે શૂઝમાં ફિટ કર્યું હતું. પોસ્ટરનો ત્રીજો અને ચોથો પાર્ટ સમજાવીશ. ત્રીજો પાર્ટ જે છે લિટરેચર રિવ્યુ, એટલે અમારા પ્રોજેક્ટમાં શું લખાણ અમે કર્યું, શું રિસર્ચ કરી, શું રીડિંગ્સ લીધી, એ વિશે હું તમને સમજાવું. ફર્સ્ટ,
Here we use a 10,400 mAh. It means milliampere of 10,400 mAh means this battery can provide a total charge of 10,400 mAh at a specific voltage. એટલે કે આ પ્રોજેક્ટમાં અમે 10,400 mAh નો મિલિએમ્પિયર આવરનો પાવર બેંક યુઝ કર્યો છે કે જે ચાર્જ થશે. 10,000 mAh એટલે કે તે 10,000 mAh નો પાવર ચાર્જ ટ્રાન્સમિટ કરે છે એક સ્પેસિફિક વોલ્ટેજ પર. As to a lithium ion battery, most of its charge is exchanged at around 3.7 volt. લિથિયમ આયન બેટરી હોવાના કારણે મોસ્ટ ઓફ તેનો ચાર્જ એ 3.7 વોલ્ટના રેશિયોમાં ટ્રાન્સફર થાય છે. Thus, the total energy of a 10,400 mAh battery is theoretically 10,400 mAh. 3.4 volt is equal to 18,480 megawatt hour, which is approximately 38 watt hour. It means 10,400 mAh battery એ 38 watt hour ના theoretical charge પર એનર્જી ટ્રાન્સમિટ કરે છે. A piezoelectric transducer is a device that uses the piezoelectric effect to measure changes in acceleration, pressure, strain, temperature or force by converting this energy into electrical charge. એક જે piezoelectric transducer એટલે કે જે સેન્સર છે તે એક એવું ડિવાઇસ છે કે જે મોસ્ટ ઓફ કંપનીઝમાં ઇન્ડસ્ટ્રીઝમાં એની પર કેટલું પ્રેશર પડ્યું, એક્સેલરેશન કેટલું છે, વાઇબ્રેશન કેટલું છે, દબાણ કેટલું છે, ટેમ્પરેચર કેટલું છે ફોર્સ કેટલો એ માપવા માટે વપરાતું હોય છે. તે એ દબાણ એ ફોર્સને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે અને તે ઇલેક્ટ્રિકલ એનર્જીને મેઝર કરીને જાણી શકાય છે કે તેની પર કેટલો ફોર્સ પડ્યો. Here we can use this electrical charge to charge our 10,400 mAh power bank. આ આપણી માટે એક એડવાન્ટેજ છે. અહીં આગળ આપણે આ ચાર્જને આપણા પાવર બેંકને ચાર્જ કરવા માટે યુઝ કરી શકીએ છીએ. A rectifier is an electrical device that converts alternating current which probably reverses direction to direct current which flows in only one direction. એટલે અહીંયા આગળ અમે બ્રિજ રેક્ટિફાયરનો કેમ યુઝ કર્યો છે એ સમજો. પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર જે છે તે ઓલ્ટરનેટિંગ કરંટ પ્રોડ્યુસ કરશે જે પિરિયોડિકલી રિવર્સ થયા કરશે વારે ઘડીએ. તેને ડાયરેક્ટ કરંટમાં કન્વર્ટ કરવા માટે અમે બ્રિજ રેક્ટિફાયરનો યુઝ કર્યો છે કારણ કે પાવર બેંક એ ડાયરેક્ટ કરંટથી ચાર્જ થશે, એસી વોલ્ટેજથી ચાર્જ નહીં થઈ શકે. ધ રિવર્સ ઓપરેશન ઇઝ પરફોર્મ્ડ બાય અ ઇન્વર્ટર. ધ પ્રોસેસ ઇઝ નોન એઝ રેક્ટિફિકેશન સિન્સ ઇટ સ્ટ્રેટન્સ ધ ડાયરેક્શન ઓફ કરંટ. આ રેક્ટિફિકેશન કહી શકાય કારણ કે તે સ્ટ્રેટન્સ એટલે કે કરંટની જે વેવ ફોર્મ હોય છે તેને ડીસીમાં એટલે કે સીધું કરે છે, એટલે આ પ્રોસેસને સ્ટ્રેટન્સ કહી શકાય. અમારા પ્રોજેક્ટ પોસ્ટરનો ચોથો પાર્ટ સમજાવીશ કે જે છે વર્કિંગ ઓફ પ્રોટોટાઇપ. અહીંયા આગળ અમે એક ઇમેજ મૂકી છે. આ ઇમેજમાં અમે બ્રિજ રેક્ટિફાયર કેવી રીતના શોલ્ડર કર્યા એ દર્શાવ્યું છે અને અમારો જે પ્રોટોટાઇપ છે તે કેવો દેખાશે તે દર્શાવ્યું છે. આ અમે અહીં આગળ સ્માર્ટ વોચ ઇન્ડિકેટ કરી છે જસ્ટ ફોર એન એક્ઝામ્પલ. હિયર ઇઝ અ વર્કિંગ પ્રોટોટાઇપ ઓફ અવર પ્રોજેક્ટ. આ અમારા પ્રોજેક્ટનું એક વર્કિંગ પ્રોટોટાઇપ છે. ઇટ ટેક્સ 30 to 40 minutes of walking or 10 to 20 minutes approximate of running to full charge your 5,000 mAh power bank. અહીં આગળ આપણે 10,000 mAh નો પાવર બેંક યુઝ કર્યો છે. 30 થી 40 મિનિટ એપ્રોક્સિમેટ વોકિંગ કરવાથી આપણો 10,000 mAh નો પાવર બેંક હાફ ચાર્જ થઈ જશે એન્ડ એપ્રોક્સિમેટ 10 to 20 મિનિટ્સ ઓફ રનિંગ કરવાથી આપણો પાવર બેંક એ હાફ ચાર્જ થઈ જશે. Then here we have used a 10,000 mAh power bank. અહીં આપણે 10,000 mAh નો પાવર બેંક યુઝ કર્યો છે કે જે 30 to 40 મિનિટ્સ ઓફ વોકિંગમાં હાફ ચાર્જ થઈ શકશે. With one piezoelectric transducer we can produce 13 to 39 volts per step. એક પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર પર દબાણ પડતા એપ્રોક્સિમેટ એ મિનિમમ 13 વોલ્ટ્સ અને મેક્સિમમ 39 વોલ્ટ્સ પ્રોડ્યુસ કરી શકશે. એટલે એક સ્ટેપમાં તે 13 થી 39 વોલ્ટ્સ પ્રોડ્યુસ કરશે તેવું આપણે માની શકીએ. અહીં આગળ આપણે 4 પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર યુઝ કર્યા છે.
we can say that the output voltage from one piezo disc is 13 volt. આપણે એવું માની શકીએ એવરેજ કે એક પીઝો ડિસ્કને દબાણ આપવાથી એવરેજ 13 વોલ્ટ આઉટપુટ મળશે આપણને. Thus, the maximum voltage that can be generated across the piezo tile is around 39 volt. Piezoelectric sensor કે જેને piezoelectric disc અને piezoelectric tiles પણ કહેવામાં આવે છે, તેની પર મેક્સિમમ દબાણ પડતા તે 39 વોલ્ટ્સ જનરેટ કરી શકશે તેવું આપણે કહી શકીએ. This was the most innovative and creative idea we ever seen. અમારા જાણકારી પ્રમાણે આ સૌથી ક્રિએટિવ અને ઇનોવેટિવ આઈડિયા છે. Think that you accidentally lose to charge your mobile phone or any kind of your USB devices. વિચારો કે આપણે એક્સિડન્ટલી આપણો સ્માર્ટફોન કે USB devices લાઈક સ્માર્ટ વોચીસ ચાર્જ કરવાનું ભૂલી ગયા, કે જે નોર્મલ છે, રૂટીન લાઈફમાં એવું થતું જ હોય છે આપણી સાથે. In those days, your personal electric generating shoes is like a most important device in your life. એ ટાઈમમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ આપણી લાઈફમાં એ આ શૂઝ એટલે કે આપણા પીઝો ઇલેક્ટ્રિક પાવર જનરેટર એ રહેશે, કારણ કે એનાથી આપણે આપણા સ્માર્ટ વોચીસ, સ્માર્ટફોન, સ્માર્ટ ડિવાઇસીસ વગેરે ચાર્જ કરી શકીશું એવા દિવસોમાં કે જ્યાં આપણને એમની બહુ જરૂરત છે અને આપણે એને ચાર્જ કરવાનું ભૂલી ગયા છે. In future, this can be a game changer device in electrical or electronic world. ફ્યુચરમાં આ એક ગેમ ચેન્જિંગ ડિવાઇસીસ હોઈ શકે છે પાવર જનરેશનની ફિલ્ડમાં, કે જે ઇલેક્ટ્રિકલ તથા ઇલેક્ટ્રોનિક વર્લ્ડમાં ખૂબ પ્રખ્યાત થઈ શકે. સ્ટાર્ટ. એવું હોય તો થોડું દૂર. હવે આગળના મુદ્દા નંબર 5 બ્લોક ડાયાગ્રામ તથા સર્કિટ ડાયાગ્રામ એ મારો પાર્ટનર વસાવા પ્રથમ સમજાવશે. મારું નામ વસાવા પ્રથમ છે. મારું નામ વસાવા પ્રથમ છે. હું પણ આ પ્રોજેક્ટ પીઝોઇલેક્ટ્રિક પાવર જનરેશન દ્વારા ઉત્પન્ન થતી એનર્જીના વિશે થોડું જણાવીશ. તે માટેનો બ્લોક ડાયાગ્રામ છે. આમાં પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસરનો યુઝ કરેલો છે. પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર એક એવું ડિવાઇસ છે કે જેના દ્વારા દબાણ આવવાના કારણે ઇલેક્ટ્રિક ચાર્જ ઉત્પન્ન થાય છે. પીઝોઇલેક્ટ્રિક સેન્સરમાં એક ક્રિસ્ટલ હોય છે. એ ક્રિસ્ટલની ઉપર અને નીચેના ભાગે કોપરની 2 પ્લેટ લગાવેલી હોય છે. એ પ્લેટ પર દબાણ આવવાના કારણે તે સંકોચાય છે અને સંકોચાય છે તો તેના કારણે એક ઇલેક્ટ્રિક ચાર્જ ઉત્પન્ન થાય છે. એ ઇલેક્ટ્રિક ચાર્જ એસી પ્રકારનો હોય છે, જેથી એસી પાવરને પાવર બેંક સાથે સીધું જોડવામાં આવતું નથી. તે માટે એસીને ડીસી કનેક્ટ કરવા માટે બ્રિજ ડાયોડ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવેલા છે. અમારા આ પ્રોજેક્ટમાં બ્રિજ ડાયોડના 4 રેક્ટિફાયર ઉપયોગ કરેલા છે. એ 4 રેક્ટિફાયર દ્વારા એસી કરંટનો ડીસી કરંટમાં ફેરફાર કરવામાં આવે છે અને ફરી એ ડીસી કરંટને યુએસબી કેબલ જેવા ડિવાઇસ સાથે કનેક્ટ કરવામાં આવે છે. થોડું સમજાવીશ. સર્કિટ ડાયાગ્રામ વિશે સમજાવીશ. આ સર્કિટ ડાયાગ્રામ પરથી ખબર પડે છે કે જ્યારે પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર પરથી દબાણ આવવાના કારણે તેમાં એક એસી વોલ્ટ જનરેટ થાય છે. એ એસી વોલ્ટને આપણે રેક્ટિફાયર દ્વારા એસી કરંટનું ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે અને ડીસી કરંટને યુએસબી કેબલ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડવામાં આવે છે અને ચાર્જ કરી શકાય છે સાધનને, પાવર બેંક જેવા સાધનને. હવે સર્કિટ ડાયાગ્રામ પછી તેના કમ્પોનન્ટ રિક્વાયર. આગળનો મુદ્દો મારા પાર્ટનર હાર્દિક પટેલ સમજાવશે તમને. મેં હાર્દિક પટેલ તમને કોમ્પોનન્ટ રિક્વાયર વિશે શીખવાડીશ. યુએસબી પાવર બેંક, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, રેક્ટિફાયર ડાયોડ્સ, કનેક્ટિંગ વાયરના ઘણા બધા પ્રકાર આવે છે. ફ્લેક્સિબલ વાયર, હેલિક્સ વાયર, પછી આવશે સોલ્ડરિંગ આયન, ડિજિટલ મલ્ટીમીટર ફોર ટેસ્ટિંગ. એટલે તમારે પીઝો ઇલેક્ટ્રિકલનું ટ્રાન્સડ્યુસરનું ટેસ્ટિંગ કરવું હોય તો ડિજિટલ મલ્ટીમીટરનો ઉપયોગ થાય છે. ઓલ્ડ પેર ઓફ શૂઝ એટલે જૂનામાંના બૂટમાંથી આપણે પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસરનું બનાવવું. એડહેસિવ, મલ્ટી ટૂલ્સ, પેન, પીલ્સ, કટર, ઇટીસી એટલે પક્કડ જેવી એવી બધી મલ્ટી ટૂલ્સ હોય છે. સમજાવવા માટે મારો પાર્ટનર શર્મા રુદ્ર આવશે.
જેમ મારા પાર્ટનર હાર્દિક પટેલે કીધું, હું તમને આ 3 મુદ્દા ફરીથી એક વખત મુદ્દા વાઇઝ સમજાવીશ. ફર્સ્ટ, બ્લોક ડાયાગ્રામ, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, બ્રિજ ડાયોડ એન્ડ યુએસબી ડિવાઇસીસ. આ બ્લોક ડાયાગ્રામથી ખબર પડશે કે ફર્સ્ટ ઓફ ઓલ અમે પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર કનેક્ટ કર્યા, ત્યારબાદ એમાંથી સપ્લાય બ્રિજ ડાયોડમાં ગયો, ત્યાંથી ડીસીનો એસીનો ડીસીમાંથી થઈને યુએસબી ડિવાઇસીસમાં ગયો. આ હતો અમારો મુદ્દો બ્લોક ડાયાગ્રામ. ત્યારબાદ સર્કિટ ડાયાગ્રામ. સર્કિટ ડાયાગ્રામમાં તમે જેમ જોઈ શકો, એસી વોલ્ટેજ સોર્સ એન્ડ લોડ. એસી વોલ્ટેજ સોર્સ એ આપણો પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર છે અને ડીસી લોડ એ આપણો ડીસી પાવર બેંક છે. લોડ એ આપણો ડીસી પાવર બેંક છે. આ જે સર્કિટ છે તે ફૂલ વેવ રેક્ટિફાયરની સર્કિટ છે. આ એનું બ્રિજ ડિઝાઇન છે. એસી વોલ્ટેજ સોર્સ એટલે કે પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર પર દબાણ પડતા તે જે ડીસી સપ્લાય પ્રોડ્યુસ કરશે અહીં આગળથી, તે બ્રિજ ડાયોડના પોઝિટિવ તથા નેગેટિવ એન્ડ પર જોઈન્ટ થશે. ત્યારબાદ તે ડાયોડ તેને ડીસીમાંથી એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરીને પોતાના એટલે કે આપણા પાવર બેંકમાં જવા દેશે. ત્યાંથી આપણો પાવર બેંક ચાર્જ થશે. આ હતો આપણા પ્રોજેક્ટનો સર્કિટ ડાયાગ્રામ. હવે કોમ્પોનન્ટ્સ રિક્વાયર્ડ. આપણા પ્રોજેક્ટમાં કયા કયા કોમ્પોનન્ટ્સ રિક્વાયર્ડ છે તેની લિસ્ટ. સૌપ્રથમ ચીપ જેનેરિક યુએસબી પાવર બેંક, જેનેરિક પાવર બેંક, જે સૌથી મેઇન છે આપણા પ્રોજેક્ટમાં, જે આપણે 10,400 mAh યુઝ કરીએ છીએ. ધેન પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર્સ. અમે વિચાર્યું હતું કે 6 યુઝ કરીશું, બટ 4 યુઝ કર્યા છે. પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર પણ એક મેઇન કોમ્પોનન્ટ છે આપણા પ્રોજેક્ટમાં, જેની વગર ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ નહીં થઈ શકે. 1N4007 રેક્ટિફાયર ડાયોડ્સ, કે જે 8 અમે યુઝ કરવાના હતા એન્ડ 4 યુઝ કર્યા છે. 4 એ સ્પેરમાં રાખ્યા છે. રેક્ટિફાયર ડાયોડ એ પણ આપણા પ્રોજેક્ટનો એક મેઇન કોમ્પોનન્ટ છે. આપણા પ્રોજેક્ટના ટોટલ 3 મેઇન કોમ્પોનન્ટ છે, યુએસબી પાવર બેંક, ટ્રાન્સડ્યુસર્સ એન્ડ ડાયોડ્સ, જેની વગર આપણા પ્રોજેક્ટ વર્ક નહીં કરી શકે. ધેન કનેક્ટિંગ વાયર્સ, વાયરના નાના મોટા ટુકડાઓ કે જેનાથી આપણે બ્રિજ રેક્ટિફાયર, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, પાવર બેંક વગેરે વગેરેને જોઈન્ટ કર્યો છે. શોલ્ડરિંગ આયર્ન, કનેક્ટિંગ વાયર્સને જોઈન્ટ કરવા માટે શોલ્ડરિંગ આયર્નનો યુઝ કર્યો છે. ડિજિટલ મલ્ટીમીટર ફોર ટેસ્ટિંગ, એટલે કે આ પ્રોજેક્ટને થિયોરિટિકલી પ્રેક્ટિકલ બનાવવા માટે ડિજિટલ મલ્ટીમીટરનો યુઝ કર્યો છે. પ્રેક્ટિકલી તો એ વર્ક કરે જ છે, પણ થિયોરિટિકલ બી એને પ્રૂવ કરવા માટે ડિજિટલ મલ્ટીમીટરનો યુઝ કર્યો છે, જેની પરથી આ બધી રીડિંગ્સ લેવામાં આવી છે. કેટલા વોલ્ટેજ પ્રોડ્યુસ કરે છે, કેટલા સમયમાં પ્રોડ્યુસ કરે છે, કેટલું દબાણ વેઠી શકે છે વગેરે, જેની માટે યુઝ કર્યું છે ડિજિટલ મલ્ટીમીટર. ઓલ્ડ પેર ઓફ શૂઝ, જૂના પેર ઓફ શૂઝમાં આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. ફ્યુચરમાં આની માટેના સ્પેશિયલ શૂઝ, સ્પેશિયલ પાવર બેંક્સ એક્સેટ્રા ડિઝાઇન કરી શકાય છે. એડહેસિવ, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, બ્રિજ રેક્ટિફાયર વગેરેને શૂઝના બેઝ પર જોઈન્ટ કરવા માટે એડહેસિવનો યુઝ કરવામાં આવે છે. મલ્ટી ટૂલ લાઇક પેન, પ્લાયર્સ, કટર એક્સેટ્રા, માપણી કરવા, કટિંગ કરવા, વાયર કટિંગ કરવા વગેરે માટે ફૂટપટ્ટી છે, પેન છે, પ્લાયર્સ જેવા નાના મોટા મલ્ટી ટૂલ્સનો યુઝ કર્યો છે, કે જેને આ લિસ્ટમાં અમે મલ્ટી ટૂલના નામે નાખ્યું છે. હવે હું તમને અમારા પોસ્ટરનો 8મો મુદ્દો, હાઉ વી મેડ ઇટ, અમારા પ્રોજેક્ટ કેવી રીતના બનાવવામાં આવ્યો તે હું તમને સમજાવીશ. તે અમે અહીં આગળ સિમ્પલ એન્ડ બટ એક્યુરેટ ફોટોઝથી દર્શાવવામાં આવ્યું છે. ફર્સ્ટ ફોટોમાં તમે જોઈ શકો છો કે અમે શૂઝનો સોલ કાઢીને એની મેઝરમેન્ટ લઈ રહ્યા છીએ, જેથી કરીને તેને અમે પ્લાસ્ટિક સોલમાં ફિટ કરીને, રિમૂવેબલ સોલમાં ફિટ કરીને બનાવી શકીએ. અહીં આગળ અમે સોલ કાઢી રહ્યા છીએ. અહીં આગળ અમે સોલનું માપ કરીને એ પ્રમાણેનો શેપ કટ કર્યો છે પ્લાસ્ટિક બેઝ પર. આ ફોટોમાં જેમ કે તમે જોઈ શકો, અમે બ્રિજ રેક્ટિફાયર, પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર વગેરે તે બેઝ પર ફિટ કરીને શૂઝમાં નાખ્યા છે. અને આ આપણો ફાઇનલ પ્રોડક્ટ કે જેની પર પાવર બેંકને ટેમ્પરરી ફિટ કરવામાં આવ્યો છે એઝ ફ્યુચર રેફરન્સ, કારણ કે ફ્યુચરમાં આમાં હજુ સુધારા થઈ શકે, અમે આ જ પ્રોજેક્ટ કન્ટિન્યુ કરવાનું વિચારી શકીએ, માટે અહીં આગળ પાવર બેંકે ટેમ્પરરી ફિટ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરનો 9મો મુદ્દો સમજાવીશ કે જે છે એડવાન્ટેજીસ. ખૂબ સરળ છે. ધ પ્રાઇસ ઇઝ લો. અમારા પ્રોડક્ટની પ્રાઇસ એ ઘણી ઓછી છે, કોઈ પણ એને એફોર્ડ કરી શકે છે અને કોઈ પણ લઈ શકે છે. એફિશિયન્સી ઇઝ વેરી હાઈ.
એફિશિયન્સી ખૂબ સરસ છે. ફક્ત 20 અને 30 મિનિટની વોકિંગમાં તે ફૂલ ચાર્જ કરી શકે છે પાવરને. To charge USB devices, they have to walk or run. Walking and running is good for health. પહેલાં બતાવ્યું એમ યુએસબી ડિવાઇસીસ એન્ડ પાવર બેંકને ચાર્જ કરવા માટે આપણે વોકિંગ અથવા રનિંગ કરવી પડશે. વોકિંગ એન્ડ રનિંગ એ પણ આપણા હેલ્થ માટે ખૂબ સરસ છે. એ પ્રમાણે બે કામ એક સાથે થશે. એક આપણી હેલ્થ સારી રહેશે પ્લસ આપણા યુએસબી ડિવાઇસીસ હંમેશા ફૂલ્લી ચાર્જ રહેશે. ધ કોમ્પોનન્ટ્સ યુઝ ઇન ધીસ પ્રોજેક્ટ આર ઇઝીલી પ્રોવાઇડેડ. જે પણ કોમ્પોનન્ટ્સ આ પ્રોજેક્ટમાં યુઝ થયા છે તે ઇઝીલી મળી જશે. કોઈ પણ દુકાને કોઈ પણ હાર્ડવેર શોપ પર ઇઝીલી પ્રોવાઈડ થઈ શકશે. ધ કોમ્પોનન્ટ્સ આર નોટ ટુ કોસ્ટલી. કોમ્પોનન્ટ્સ એ ઘણા મોંઘા નથી. એ સરળતાથી કોઈ પણ લઈ શકશે. ઇટ કેન ચાર્જ યુએસબી ડિવાઇસીસ વિધાઉટ યુઝિંગ એની કાઇન્ડ ઓફ આઉટર એનર્જી સોર્સ. કોઈ પણ આઉટર એનર્જી સોર્સને યુઝ કર્યા વગર એ આપણા યુએસબી ડિવાઇસીસ અને પાવર બેંકને ચાર્જ કરી શકે. ઇટ ઇઝ ફ્રી. એ ચાર્જ કરવા માટે તદ્દન ફ્રી છે. ધ સોલ ઓફ ધ શૂઝ ઇઝ રિમૂવેબલ સો યુ કેન રિમૂવ ઇટ when required and install it in your new pair of shoes. એટલે કે આ શૂઝનો સોલ એ પ્લાસ્ટિક બેઝ છે. એ રિમૂવેબલ છે. તમે એને રિમૂવ કરીને કોઈ બીજા શૂઝમાં પણ લગાવી શકો છો એઝ અ સ્ટાઇલ. તમને બીજા શૂઝ ખરીદવાની જરૂર નથી. તમે એ સોલને જ કાઢીને બીજા શૂઝમાં ફિટ કરીને ફરીથી યુઝ કરી શકો છો. એટલે કે એ યુનિવર્સલ છે. કોઈ પણ શૂઝમાં ફિટ થઈ શકે છે. It is a universal sole, so you can put it or remove it in different style of shoes. એ યુનિવર્સલ સોલ છે તો તમે એને ડિફરન્ટ ટાઈપ ઓફ શૂઝ એન્ડ બ્રાન્ડ ઓફ શૂઝમાં ઇન્સ્ટોલ કરી શકો છો. વેરી ગુડ ઇન એસ્થેટિક્સ. તેની વાયરિંગ બહુ બહાર લટકતી નથી. હા, એ થોડો બલ્કી છે પણ એસ્થેટિક્સમાં સારો છે. વન ડે ઇટ કુડ બી અ સ્ટાઇલ સ્ટેટમેન્ટ. એક દિવસ મોટી મોટી કંપનીઓ પણ આને પોતાના શૂઝમાં ઇન્સ્ટોલ કરીને એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવા માંગશે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, કન્ક્લુઝનમાં in conclusion we see that the system is working properly and we get the proper electric charge to charge a power bank or our USB devices. કન્ક્લુઝનમાં અમે એ નોટિસ કર્યું કે આ જે સિસ્ટમ છે તે પ્રોપરલી વર્ક કરે છે એન્ડ આપણા યુએસબી ડિવાઇસીસ એન્ડ પાવર બેંકને ચાર્જ કરવા માટે પૂરતો ચાર્જ પ્રોડ્યુસ કરે છે. વી સક્સીડ ટુ મેક અ ડિવાઇસ ધેટ કેન ચાર્જ યોર મોબાઈલ ફોન ઓર યુએસબી ડિવાઇસીસ બાય જસ્ટ વોકિંગ ઓર રનિંગ સમટાઇમ્સ. અમે સક્સીડ થયા એક એવો ડિવાઇસ બનાવવામાં કે જે તમારા મોબાઈલ ફોન ઓર યુએસબી ડિવાઇસીસને ફક્ત ચાલવા અથવા અમુક વાર રનિંગ કરવાથી ચાર્જ કરી શકશે. You can charge your normal 10,000 mAh power bank using this piezoelectric power generator in 20 to 30 minutes approximate of working. આ piezoelectric power generator નો યુઝ કરીને તમે એપ્રોક્સિમેટ 20 થી 30 મિનિટની વોકિંગમાં નોર્મલ 10,000 mAh પાવર બેંક કે જે આ જે બધા જ યુઝ કરે છે એવરેજ છે તેને ચાર્જ કરી શકશે. નાવ 11th મુદ્દો, ફ્યુચર સ્કોપ. સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા પ્રોજેક્ટનો ફ્યુચર સ્કોપ શું છે? Who knows, maybe someday some companies like Nike could use these insole generators to power fitness chips inside shoes that would sync to your phone wirelessly. શું ખબર એક દિવસ નાઇકી જેવી મોટી બ્રાન્ડ આવા ડિવાઇસને યુઝ કરે, પોતાના શૂઝમાં એવી ફિટનેસ ચિપ્સ લગાવે કે જેનાથી તે વાયરલેસલી પોતાના આપણા ફોનમાં કનેક્ટ થાય અને આપણને આપણા ફિટનેસ વિશેની જાણકારી આપે કે આપણે કેટલા સ્ટેપ્સ ચાલ્યા, કેટલું દોડ્યા, કેટલી કેલરીઝ બર્ન કરી. Then you don't have to charge your smart shoes just to sync them with your phone, and it can give you all information like distance traveled, calories burning, running time and etc. ત્યારે તમારે આને ચાર્જિંગ માટે યુઝ કરવાની જરૂર નહીં પડે. તમારે ફક્ત પોતાનો ફોન, સ્માર્ટફોન આની સાથે સિંક કરવાનો રહેશે કે જેનાથી વાયરલેસલી આ બધી ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ કરશે કે તમે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, કેટલી વાર ચાલ્યા, કેટલી કેલરીઝ બર્ન કરી એન્ડ તમે કેટલી રનિંગ કરી, રનિંગ ટાઈમ એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. If you are stuck somewhere, at least you can reach your nearest power station by charging your device. જો તમે કોઈ એવી જગ્યાએ ફસાઈ જાઓ કે જ્યાં તમારે તમારા સ્માર્ટ ડિવાઇસની જરૂર છે પણ ચાર્જિંગ નથી, તો તમે એટલીસ્ટ નજીકના ચાર્જિંગ સ્ટેશન સુધી પહોંચી શકો.
એટલું કામ આવી શકે આ ડિવાઇસ. ઇન ફ્યુચર યુ કેન એટેચ પાવર બેંક મેગ્નેટિકલી લાઈક ટુડેઝ મેક્સેફ. મેક્સેફ બધાને જ ખબર છે. ફ્યુચરમાં આપણે એવી ટેકનોલોજી વિકસાવી શકીએ કે જેનાથી આપણે વાયર્ડ નહીં પણ વાયરલેસલી પોતાના પાવર બેંકને શૂઝ સાથે મેગ્નેટિકલી કનેક્ટ કરી શકીએ આજના મેક્સેફની જેમ. Then we could charge our power banks wirelessly too. In expected future, we could able to find out more efficient, lightweight, fast charging capable, long-lasting power banks. So these shoes can be more efficient. Expected future માં હોનહાર ફ્યુચરમાં આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આપણે મોર લાઇટ, વધારે હલકા વજનમાં, વધારે પાવર સ્ટોર કરી શકે તેવા એન્ડ વધારે એફિશિયન્ટ હોય અને ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે તેવા પાવર બેંક્સ વિકસાવી શકે છે આ શૂઝ માટે સ્પેશિયલ. સો આ શૂઝ અને આ ડિવાઇસ મોર એફિશિયન્ટ, વધારે એફિશિયન્ટ થઈ જશે ફ્યુચરમાં. ધીસ ટેકનોલોજી કુડ બી ધ ફ્યુચર ઓફ એનર્જી જનરેશન. એનર્જી જનરેશનનું ફ્યુચર આ જ છે. ધીસ ઇઝ ધ ફ્યુચર ટેકનોલોજી વિચ કુડ બી નોર્મલ આફ્ટર ફ્યુ યર્સ લાઈક ટુડેઝ મોબાઈલ ફોન્સ. 10 વર્ષ પહેલાં મોબાઈલ ફોન્સ નોર્મલ હતા. એવી જ રીતના આ ડિવાઇસ પણ આજથી 10 વર્ષ પછી નોર્મલ લાઈફમાં નોર્મલ થઈ જશે, જેને આપણે રોજિંદા જીવનમાં વાપરી શકીશું વગર કોઈ મુશ્કેલી પડે. ઇન ફ્યુચર એવરીવન હેઝ ધેર ઓન પાવર સપ્લાય ટુ ચાર્જ ધેર ડિવાઇસીસ. ઇન ફ્યુચર એક્સપેક્ટેડ ફ્યુચર બધા જ જોડે પોતાના સ્માર્ટ ડિવાઇસીસ વગેરે ચાર્જ કરવા માટે પોતાનો એક ખુદનો પાવર સપ્લાય હશે. લાસ્ટ પોઈન્ટ રેફરન્સીસ. આ અમુક સારી બુક્સ એન્ડ આર્ટિકલ્સ છે પીઝો ઇલેક્ટ્રિસિટી એન્ડ જનરેટર્સ. ફર્સ્ટ વિઝેટ પાર્ટન એન્ડ બીએ કુદ્રાવસ્તેવ્સ પીઝો ઇલેક્ટ્રિક્સ એન્ડ ઇલેક્ટ્રિકલી કન્ડક્ટિવ સોલિડ્સ. સેકન્ડ રેલ્વા સી બચનેન્સ સિરામિક મટીરિયલ્સ ફોર ઇલેક્ટ્રોનિક્સ. ફ્રાન્સિસ એસ ગેલેસોસ એડવાન્સ્ડ ફાઇબર્સ એન્ડ કોમ્પોઝિટ્સ. વર્લ્ડ સાયન્ટિફિક પબ્લિશર કંપની પ્રાઇવેટ લિમિટેડ. સ્પ્રિંગર વર્લેક બર્લિન એન્ડ હેન્ડલબર્ગ GmbH એન્ડ કંપની KG. આ અમારા પ્રોજેક્ટનો પોસ્ટર હતો. આ અમારા પ્રોજેક્ટની ડેટા શીટ છે. અમુક મેઇન કોમ્પોનેન્ટ્સની જે ડેટા શીટ છે તે અમે આમાં એડ કરી છે. આ છે એપેન્ડિક્સ A, ડેટા શીટ ઓફ પીઝો ઇલેક્ટ્રિક સેન્સર. જે પીઝો ઇલેક્ટ્રિક સેન્સર આમાં યુઝ કર્યા છે તેની આ ડેટા શીટ છે. એની વિશે વધુ પડતી માહિતી માટે તમે આ વાંચી શકો છો. એન્ડ એની વિશે વધુ માહિતી એન્ડ પૂરતી ડેટા શીટ મેળવવા માટે તમે આ QR કોડને સ્કેન કરી શકો છો અથવા આ લિંકને ફોલો કરી શકો છો. ધેન આમાં આ પ્રોજેક્ટનો બીજો મેઇન કોમ્પોનેન્ટ 1N4007 ડાયોડ. એ છે એપેન્ડિક્સ B. એમાં બી બ્રીફ ડિસ્ક્રિપ્શન, 2D રેપ્રેઝન્ટેશન, એના ઇક્વિવેલન્ટના ડાયોડ કે આ ન હોય તો કયા વાપરી શકાય તે. ધેન એનો પિન કોન્ફિગ્યુરેશન, ફીચર્સ એન્ડ એપ્લિકેશન ઓફ ડાયોડ આપેલા છે. તેની વિશે વધુ માહિતી એન્ડ મોર ડેટા શીટ મેળવવા માટે તમે QR કોડ સ્કેન કરી શકો અથવા નીચેની લિંકને ફોલો કરી શકો છો. ત્યારબાદ ડેટા શીટ ઓફ શોલ્ડરિંગ આયર્ન. શોલ્ડરિંગ આયર્ન વિશે મોસ્ટ ઓફ બધા જ જાણે છે કે જેને અમે આ પ્રોજેક્ટમાં નાના મોટા વાયરના ટુકડા તથા કોમ્પોનન્ટ્સને શોલ્ડર કરવા માટે યુઝ કર્યો છે. આ તેની ડેટા શીટ છે. એ છે એપેન્ડિક્સ C. અહીં આગળ અમારી પ્રોજેક્ટ રિપોર્ટ પૂરી થાય છે.